ભાજપ સત્તામાં રાતોરાત નથી આવ્યું, સમજી લેજો। અહીંયા કડીની 28 સીટની વાત થઈ, તાલુકા પંચાયતની વાત કરી, જિલ્લા પંચાયતની સાથે સીટની વાત કરી। નવી પેઢીને ખબર નથી કે આ બધું કેવી રીતે થયું। ઘણા લોકો નસીબદાર હોય છે, તૈયાર ડીશ મળે, તૈયાર ભોજન, એના ઉપર આવીને બેસી જવાનું। એર કન્ડિશન રૂમ હોય, કાર્યકરોએ ભૂતકાળમાં મહેનત કરી હોય અને તૈયાર ખાવાનું ઘણાને મળી ગયું છે। છૂટાવું એ બહુ મારી દ્રષ્ટિએ મહત્ત્વની વાત નથી। પક્ષનો તમને કમળનું નિશાન મળે, પક્ષનો મેન્ડેટ મળે, કાર્યકરોનો સહયોગ મળે, પ્રજા નરેન્દ્રભાઈને જોઈને, કમળને જોઈને, ભૂપેન્દ્રભાઈની સરકારની આપણી કામગીરી જોઈને, જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખનું કામ જોઈ અને કમળને ફટફટ મત આપી દે। એટલે ઘણા લોકોને ઇતિહાસનું જ્ઞાન હોતું નથી, અભ્યાસ હોતો નથી, ફક્ત તૈયાર માલ ઉપર, તૈયાર ભાડા ઉપર આવીને બેસી જાય એટલે એમ સમજે કે આ બધું એમને એમ બધું થઈ જાય છે। બધાને મીઠો આવકારો આપજો એમ કરીને સરસ એમને એક દુઓ બોલ્યા, પણ એમાં હું એક ઉમેરો કરું છું, ફક્ત મીઠા આવકારાથી ના ચાલે, સામે કામ પણ કરવું પડે। ઘણા લોકો શું હોય છે, આ મારો 40 વર્ષનો અનુભવ કહું, 40 વર્ષનો, ઘણા બોલો મીઠું મીઠું, તમે મળવા ગયા હો ને કે કાલ જ થઈ જશે, તમારે કોઈ ચિંતા નહીં, પણ એ કાલ કદી ઉગ જ નહીં। એના 5 વર્ષ પૂરા થઈ જાય ને એ ભાઈના, તો એ કશું ના થાય। એ ખાડો પુરાવો હોય તો ખાડો એના પુરાઈ શકે। ભાજપ સત્તામાં રાતોરાત નથી આવ્યું, સમજી લેજો। અહીંયા કડીની 28 સીટની વાત થઈ, તાલુકા પંચાયતની વાત કરી, જિલ્લા પંચાયતની સાથે સીટની વાત કરી। નવી પેઢીને ખબર નથી કે આ બધું કેવી રીતે થયું। ઘણા લોકો નસીબદાર હોય છે, તૈયાર ડીશ મળે, તૈયાર ભોજન, એના ઉપર આવીને બેસી જવાનું। એર કન્ડિશન રૂમ હોય, કાર્યકરોએ ભૂતકાળમાં મહેનત કરી હોય અને તૈયાર ખાવાનું ઘણાને મળી ગયું છે। છૂટાવું એ બહુ મારી દ્રષ્ટિએ મહત્ત્વની વાત નથી। પક્ષનો તમને કમળનું નિશાન મળે, પક્ષનો મેન્ડેટ મળે, કાર્યકરોનો સહયોગ મળે, પ્રજા નરેન્દ્રભાઈને જોઈને, કમળને જોઈને, ભૂપેન્દ્રભાઈની સરકારની આપણી કામગીરી જોઈને, જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખનું કામ જોઈ અને કમળને ફટફટ મત આપી દે। એટલે ઘણા લોકોને ઇતિહાસનું જ્ઞાન હોતું નથી, અભ્યાસ હોતો નથી, ફક્ત તૈયાર માલ ઉપર, તૈયાર ભાડા ઉપર આવીને બેસી જાય એટલે એમ સમજે કે આ બધું એમને એમ બધું થઈ જાય છે। બધાને મીઠો આવકારો આપજો એમ કરીને સરસ એમને એક દુઓ બોલ્યા, પણ એમાં હું એક ઉમેરો કરું છું, ફક્ત મીઠા આવકારાથી ના ચાલે, સામે કામ પણ કરવું પડે। ઘણા લોકો શું હોય છે, આ મારો 40 વર્ષનો અનુભવ કહું, 40 વર્ષનો, ઘણા બોલો મીઠું મીઠું, તમે મળવા ગયા હો ને કે કાલ જ થઈ જશે, તમારે કોઈ ચિંતા નહીં, પણ એ કાલ કદી ઉગ જ નહીં। એના 5 વર્ષ પૂરા થઈ જાય ને એ ભાઈના, તો એ કશું ના થાય। એ ખાડો પુરાવો હોય તો ખાડો એના પુરાઈ શકે।